એના મોક્ષની બહુ વાતો કરીએ, પણ હવે તો અહીંયા તો આપણે આપણા મોક્ષની વાત કરવાની છે. આપણા મોક્ષાર્થી કોઈ કથા કરો, કરાવો, સાંભળો. સ્વના મોક્ષ માટે તો એ માત્ર ગુરુ મહિમા કથા છે. આ કથા જ્યારે નિર્ણય કર્યો દીદીએ ત્યારે મારે ઘણી વખત વાત થઈ. કોઈ પુરાણ નાણદાસજી મહારાજ ગુરુગાદીના દ્વિતીય કુબેરાચાર્ય, એમણે એક વાત લખી, ગુરુ મહિમા મોટા જન જાણે, માણે વિરલા જન કોઈ, અશક ધરી રસ પ્યાલા પીવે, જનમત બાલા હોય. ગુરુ મહિમાની વાતો તો બહુ કરે કે છે, બધા બહુ જાણે છે. મોટા એટલે ઘણા બધા જાણે છે, પણ ગુરુ મહિમાનો અનુભવ જીવનમાં કોઈક વિરલા જ કરતા હોય છે. અને ગુરુ ભક્તિનો રસ પ્યાલો જે પીવે એ સંસારમાં મતવાલા નિર્ભય થઈને ફરે. એની સાથે આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી. માણસના જીવનમાં 4 પુરુષાર્થની વાત કરી છે શાસ્ત્રોએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે જે જીવીએ છીએ, જેમાં આપણી કોઈ પ્રકારની જવાબદારી છે, કોઈની મા તરીકે જવાબદારી, કોઈની બાપ તરીકે જવાબદારી, કોઈની પતિ તરીકે, કોઈ પત્ની તરીકે, કોઈની પુત્ર તરીકે, કોઈની મિત્ર તરીકે, કોઈની પાડોશી તરીકે, વ્યવસાયિક દ્રષ્ટિએ કોઈની કોઈ જવાબદારી છે, ખેડૂત તરીકે, ડૉક્ટર તરીકે, વેપારી તરીકે, વકીલ તરીકે, શિક્ષક તરીકે, કોઈ પણ જવાબદારી. એ તમામ જવાબદારી નીતિયુક્ત નિભાવવી, એનું નામ ધર્મ. પિતા તરીકેની જવાબદારી નીતિયુક્ત નિભાવો, એનું નામ ધર્મ છે. સિગરેટ પીતો હોય અને વાંચીને છોડે તો મુક્ત થયો. પણ અમે જોઈએ છીએ મોટાભાગના લોકો તમાકુની પડીકીઓ ખાય છે, ઉપર લખેલું છે આરોગ્ય માટે હાનિકારક, અને મોટાભાગના ખાનારા અભણ નથી હોતા. એટલે વિદ્યા તે જે માણસને આ બધા દૂષણોમાંથી મુક્ત કરાવે. એટલે કે જો સા વિદ્યા વિમુક્ત. તો ચોથો વિષય મોક્ષ. એવું જ્ઞાન, એવી સમજ, એવી બુદ્ધિ કે જે આપણને મુક્ત કરાવે. અને પરમ ગુરુ એ વાત કે મુક્ત ત્યારે બને કે હું ચૈતન છું, હું અંશ છું, હું શરીર નથી, શરીરથી કંઈક ઉપર છું. એવું જ્ઞાન એ મોક્ષ અપાવે. અને દિવ્ય પરમ ગુરુ એ જ્ઞાન લઈને આવ્યા છે. એના તરફ તમે જેટલો રુચિ કેળવીને, સમય કેળવીને એનો